હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બુક્સ લવર 365. ધોરણ 11ની ભૂગોળના જીસીઆરટી સારાંશની અંદર આપણે ચેપ્ટર 2ની અંદર પૃથ્વીના ઉત્કલ્પનાઓ જોઈતી. આપણે નિહારિકા ઉત્કલ્પના, ભરતી ઉત્કલ્પના, સાથે સાથે આપણે ગ્રહો વિશે થોડી માહિતી મેળવી હતી. તો આ લેક્ચરની અંદર આપણે પરીક્ષાલક્ષી ગ્રહો વિશે માહિતી મેળવીશું, ડિટેલની અંદર માહિતી મેળવીશું, તમામ વસ્તુ. સૌથી પહેલાં તો આપણે માપક્રમ જોઈ લઈએ થોડા. તો જો એક પ્રકાશ વર્ષ, બધાને ખબર છે કે સૂર્યના કિરણે એક વર્ષ દરમિયાન કાપેલું અંતર, એને શું કહેવાય? એક પ્રકાશ વર્ષ કહેવાય. તો એક પ્રકાશ વર્ષ બરાબર કેટલું થશે? 9.46 ગુણ્યા 10^12. પણ પાછળ કિલોમીટર છે, કિલોમીટરની જગ્યાએ જો મીટર કરી નાખે તો 10^15 થઈ જશે. તો એક ખાસ કરીને પાછળનો એકમ શું છે એ ખાસ જોઈ લેવો. સાથે આપણે એની માઇલની વાત કરીએ તો એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા માઇલ થઈ? 5.88 ગુણ્યા 10^6 માઇલ. અને એક પ્રકાશ વર્ષ બરાબર એસ્ટ્રોનોમિકલ યુનિટની આપણે વાત કરીએ તો 63,000 આશરે થશે. બરાબર, પ્રકાશ વર્ષ આ અંતર છે એને તમે આટલાથી ભાગશો તો આટલો જવાબ નહીં મળે, 63,000ની પ્લસ મળશે તમને જવાબ. બરાબર, પણ આપણે આશરે યાદ રાખવાનું છે 63,000 એસ્ટ્રોનોમિકલ યુનિટ. પાર્સેકની વાત કરીએ, એક પાર્સેક બરાબર કેટલા થાય? તો કે 3.26 પ્રકાશ વર્ષ. પાર્સેક બરાબર 3.26 પ્રકાશ વર્ષ. બરાબર, પ્રકાશ વર્ષ કરતાં પણ મોટો એકમ છે. કોસ્મિક વર્ષની વાત કરીએ, કોસ્મિક વર્ષ એટલે શું? તો એ બધાને ખબર હોવી જોઈએ કે સૂર્ય છે એ પણ ગેલેક્સીની અંદર શું કરે છે? તો કે પરિક્રમણ કરે છે. તો એક પરિક્રમણ કરતાં જે સમય લાગે એને કોસ્મિક વર્ષ કહેવાય. તો એ કેટલું છે? 250 મિલિયન યર્સ. બરાબર, 250 મિલિયન વર્ષ જેટલો એનો કોસ્મિક વર્ષનો સમયગાળો છે. ખગોળીય એકમ યાની કે એસ્ટ્રોનોમિકલ યુનિટ, AU, એસ્ટ્રોનોમિકલ યુનિટ કેટલું છે? તો કે 1.49 ગુણ્યા 10^8 કિલોમીટર. આ પાછળ કિલોમીટર છે, મીટર ફેરવી નાખશે તો ઘાતની અંદર +3 થઈ જશે. બરાબર, એસ્ટ્રોનોમિકલ યુનિટ શું છે? તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે આ સૂર્ય છે અને આ પૃથ્વી છે. તો સૂર્યનું કેન્દ્ર અને પૃથ્વીનું કેન્દ્ર એ બંને વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને શું કહેવાય? એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. કેન્દ્રથી, બરાબર, સપાટીથી નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. સૂર્યનું કેન્દ્ર અને પૃથ્વીનું કેન્દ્ર એ બંને વચ્ચેનું જે અંતર છે, એનું જે સરેરાશ અંતર છે એને શું કહેવાય છે? તો કે ખગોળીય એકમ. શા માટે સરેરાશ બોલું છું? કેમ કે હંમેશા પૃથ્વી અને સૂર્યનું અંતર છે એ એક સરખું નથી રહેતું. બરાબર, એ આપણે જોઈશું. ઉપસોર અપસોર, પૃથ્વી દૂર જતી રહી, અમુક વાર નજીક આવતી રહી. તો હા, યાદ રાખવાનું છે 1 AU = 1.49 × 10⁸ કિલોમીટર. પાછળનો એકમ ખાસ જોઈ લેવાનો, કિલોમીટર છે કે શું આપ્યું છે. આગળ વાત કરીએ આપણે તો જુઓ, અમુક વાદ આપ્યા છે એ જોઈ લેવા જરૂરી છે. પૃથ્વી કેન્દ્રિત વાદ કોના દ્વારા આપવામાં આવ્યું છે? ટોલોમી દ્વારા. ખાલી આટલું ખબર હોય તો પણ ઘણું છે. બરાબર, પૃથ્વી કેન્દ્રિત વાદની અંદર ટોલોમીએ શું કહ્યું હતું? તો કે પૃથ્વી છે એ કેન્દ્રમાં છે ને એની આજુબાજુ સૂર્ય અને બીજા બધા ફરે છે. બરાબર, તો એને પૃથ્વી કેન્દ્રીય વાદ કહેવાય, જે ખરેખર કેવો છે વાદ? ખોટો વાદ છે. એ પછી આવે છે સૂર્ય કેન્દ્રીય વાદ. એની અંદર કેવું? તો કે સૂર્ય છે મધ્યમાં છે અને એની ફરતે બધા ગ્રહ ફરે છે. કોણે આપ્યો હતો? તો કે નિકોલસ કોપરનિકસ. બરાબર છે. એ સિવાય ગતિના નિયમો, બરાબર, જેમ ન્યૂટને ગ્રહોની ગતિના નિયમો કોણે આપ્યા છે? તો કે જોન કેપ્લરે. 16મી સદીની અંદર આપ્યા હતા જોન કેપ્લરે. સાપેક્ષતાનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો? બધાને ખબર છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. બરાબર, સાપેક્ષતાનો સિદ્ધાંત છે એ શું કહે છે? તો કે બ્રહ્માંડને કોઈ દેખીતું કેન્દ્ર નથી. બ્રહ્માંડ છે એ ચારેય તરફ દિવસે ને દિવસે વિસ્તરે છે. હાલમાં પણ વિસ્તરતું જાય છે. બરાબર, અને કોઈ ચોક્કસ કેન્દ્ર છે નહીં, એવું કહેવામાં આવ્યું હતું. હવે આપણે વાત કરીએ એક પછી એકની. તો સૌથી પહેલાં આપણે જોઈએ સૂર્ય વિશે માહિતી મેળવીએ. તો સૂર્ય છે એનો વ્યાસ સૌથી પહેલાં તો કેટલો છે? તો કે 13,92,000 કિલોમીટર આશરે. બરાબર, આશરે 13,92,000 કિલોમીટર. એનો વ્યાસ ના યાદ રહી તો આપણે ખાલી યાદ શું રાખવાનું છે? તો કે પૃથ્વી કરતાં કેટલો છે? તો કે 109 ગણો વધારે છે. પૃથ્વી કરતાં 109 ગણો વધારે છે સૂર્યનો વ્યાસ. બરાબર, એના ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ, ગુરુત્વાકર્ષણ બળ, તો આપણે એનું નથી યાદ રાખવાનું, એ પૃથ્વી કરતાં કેટલું વધારે છે એ યાદ રાખવાનું છે. પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ, તો એ યાદ રાખવાનું છે. એના સપાટીના તાપમાનની વાત કરીએ તો એનું સપાટીનું 6000 કેલ્વિન અને એનું ગર્ભનું તાપમાન 1.5 કરોડ કેલ્વિન. બરાબર, અમુક જગ્યાએ સેલ્સિયસ લખેલું હોય તો મૂંઝાવાનું નહીં. બરાબર, કેલ્વિન કે સેલ્સિયસમાં લાંબો ફરક પડતો નથી,
પણ ગ્રંથ નિર્માણની બુક જોશો તો એની અંદર તમને સેલ્સિયસ જોવા મળશે. જ્યારે 10મા ધોરણની જૂની બુક જોશો તો એની અંદર તમને કેલ્વિન જોવા મળશે. તો લાંબો ફરક નથી પડતો, 273નો ફરક પડે. તો આટલા સામે એ નિગ્લિજેબલ કહેવાય, બરાબર. તો એટલાને આપણે ગણીશું નહીં. પણ આપણે એસઆઈ એકમ તાપમાનનો કેલ્વિન છે એટલે આપણે કેલ્વિનમાં જવાબ આપવાનો પ્રિફર કરીશું. આગળ જોઈએ તો કે સૂર્ય છે એના કેન્દ્રની અંદર કેવી ઘટનાઓ થાય છે. તો કેન્દ્રની અંદર ઊંચી ઘનતા હશે, કેમ કે સૂર્યનું કદ ખૂબ જ મોટું છે. તો ચારેય તરફથી આવતું હશે એને કેન્દ્ર તરફ દબાણ હશે. તો એના કારણે શું છે તો કે એના કેન્દ્ર ભાગની અંદર ખૂબ જ ઘનતા ઊંચી છે અને દબાણ પણ વધારે છે. ઊંચી ઘનતા અને ઊંચું દબાણ આ બે વસ્તુ ભેગી થવાના કારણે કેન્દ્રની અંદર ન્યુક્લિયર ફ્યુઝન થાય છે. થર્મલ ન્યુક્લિયર ફ્યુઝન, તાપી પરમાણુ સંલયનની ઘટના થાય છે. એની અંદર શું થાય તો કે 4 હાઇડ્રોજન હોય એ ભેગા મળીને શું બનાવે, અણુ બનાવે. તો આ હિલિયમનો અણુ જ્યારે બને છે, હળવા અણુમાંથી જ્યારે ભારે અણુ બને છે ત્યારે ત્યાં આઈન્સ્ટાઈનનો એક નિયમ લાગુ પડશે, E = Δ mc², બરાબર. તો અહીંયા એમ છે અને અહીંયા સી છે એ શું છે તો કે સૂર્યનું કિરણ છે એનો અવકાશમાં છે, બરાબર. તો એના અનુસાર શું થાય છે, ઉર્જા મુક્ત થાય છે અને એ ઉર્જા છે એ જ આપણને સૂર્ય ઉર્જા તરીકે આપણને પ્રાપ્ત થાય છે. આગળ આપણે વાત કરીએ તો સૂર્યની સપાટી ઉપર આપણને કાળી સપાટી ઉપર કાળા ધબ્બા જે જોવા મળે છે આપણને સનસ્પોટ છે. સૂર્ય કલંકો અથવા રવિ કલંકો પણ કહેવાય, બરાબર છે. રવિ એટલે સૂર્ય. રવિ કલંકો, સૂર્ય કલંકો, સનસ્પોટ શું છે તો કે એ નિર્માણ શેના કારણે થાય છે તો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એની અંદર થાય છે. સતત ને સતત સૂર્યના કેન્દ્રની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે, મેગ્નેટિક ફિલ્ડ, એની અંદર ફેરફાર થવાના કારણે સનસ્પોટ ઉત્પન્ન થાય છે. એ સપાટી ઉપરની ફાટખીણો છે, સૂર્યની સપાટી ઉપર આવેલી ફાટખીણો છે, એની અંદરથી શું થાય છે તો કે ત્યાંથી આંતરિક ગરમી બહાર આવે છે. સૂર્યના ગર્ભમાં જે ગરમી રહેલી છે એ ત્યાંથી બહાર આવે છે. તો સીધી વસ્તુ છે, જ્યાં સનસ્પોટ વધારે હશે ત્યાં તાપમાન કેવું હશે, વધારે. એટલે કે જ્યારે સૂર્યની ફરતે કે આ સપાટી છે એની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં સનસ્પોટ છે, એ જ્યારે પૃથ્વીની સામે હશે ત્યારે શું થશે તો કે પૃથ્વીનું તાપમાન વધી જશે. એ ફરીને આમ પાછળ જતા રહેશે તો પાછું પૃથ્વીનું તાપમાન ઘટી જશે, બરાબર. તો દર કેટલા વર્ષે એ ફરીને આવે છે તો કે દર 11 વર્ષે. સનસ્પોટનો આવર્તકાળ કેટલો છે, દર 11 વર્ષ. તો દર 11 વર્ષે એ પૃથ્વીની સામે આવે છે અને પૃથ્વીનું તાપમાનને વધારી દે છે. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીનું તેજસ્વી આવરણ આવેલું છે અને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય છે એની ફરતે 400 કિલોમીટર સુધીનું જે આવરણ છે એને શું કહેવાય છે, ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે. પણ એ આપણે એને જોઈ શકતા નથી. ફક્ત આપણે સૂર્યગ્રહણ થાય ત્યારે જ એને જોઈ શકીએ. આ સૂર્ય છે એને ચંદ્ર ઢાંકી દેશે ત્યારે આપણને આ સપાટી દેખાશે, ત્યાં સુધી દેખાશે નહીં. તો કે તેની દ્રવ્ય ઘનતા કેવી છે, ઓછી. આ ફોટોસ્ફિયર છે એની ઘનતા કેવી છે, ઓછી છે. પણ એની ઉપર જે વાયુઓ રહેલા છે એની ઘનતા કેવી છે, ખૂબ વધારે છે. એટલા માટે આપણને આ ફોટોસ્ફિયર દેખાતું નથી, દરરોજ દેખાતું નથી. જ્યારે સૂર્યગ્રહણ થશે ત્યારે આપણને રિંગ જેવું દેખાશે, બરાબર, રિંગ જેવું, મુગટ જેવું. એટલા માટે આપણે એને કોરોના તરીકે ઓળખીએ છીએ. કોરોના યાની કે તાજ, બરાબર. રાજા મહારાજા જે માથે મુગટ પહેરે એને કોરોના કહેવાય. ઓકે, આગળ આપણે જોઈએ તો મેં હમણાં વાત કરી હતી કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર હંમેશા એક સરખું રહેતું નથી, બરાબર, બદલાતું રહે છે. તો કે ઉપસોર યાની કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સૌથી ઓછું અંતર, બરાબર, પૃથ્વી છે અને સૂર્ય છે, તો આ બંને વચ્ચેનું સૌથી ઓછું અંતર હોય તો એને ઉપસોરની ઘટના તરીકે ઓળખવામાં. આવું ક્યારે થાય છે તો કે 3જી જાન્યુઆરીએ. 3જી જાન્યુઆરીએ આવું થાય છે, બરાબર. બીજું તો કે અપસોર એટલે શું તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે સૌથી વધારે અંતર હોય. પૃથ્વી અને સૂર્ય સૌથી વધારે અંતર હોય. આવું ક્યારે થાય તો કે 4 જુલાઈએ, બરાબર છે. આગળ જોઈએ આપણે બુધ વિશે માહિતી મેળવીએ તો જો બુધ યાની કે મર્ક્યુરી, બરાબર, સૂર્યથી પ્રથમ ગ્રહની વાત હવે કરીશું આપણે. તો સૂર્યથી સૌથી નજીકનો છે, સૌથી નાનો છે અને સૌથી ઝડપી પરિક્રમણ છે, બરાબર. પરિક્રમણ સૌથી યાની કે સૂર્ય છે એની ફરતે સૌથી ઝડપથી ફરે છે, બરાબર છે. સૂર્યની ફરતે સૌથી ઝડપી ગ્રહ નથી. સૌથી ઝડપી ગ્રહમાં જવાબ આવશે ગુરુ. આ પણ સૌથી ઝડપી પરિક્રમણ કરે છે, યાની કે સૂર્યની ફરતે સૌથી ઝડપી ફરે છે, બરાબર. આ યાદ રાખવાનું છે. એ કેવો છે તો કે રાખોડી અથવા ગ્રે રંગનો છે. એનું કારણ શું તો કે એના કેન્દ્રની અંદર નિકલ અને ફેરસ આવેલા છે. નિકલ અને ફેરસ જેવી ધાતુઓ આવેલી છે. નિકલ ફેરસ જેવી ભારે ધાતુઓ.
બુધ છે એ ધરી ઉપર 28 દિવસ ફરે છે. પોતાની ધરી ઉપર ફરતા એને કેટલો સમય લાગે? 28 દિવસ. પણ સૂર્યની ફરતે ફરવું હોય તો સૂર્યની ફરતે ફરવામાં એ ફક્ત કેટલા 59 દિવસમાં ફરી જશે. યાની કે એનો એક દિવસ છે એ 28 દિવસનો છે, જ્યારે એનું એક વર્ષ છે એ 59 દિવસનું છે. એ પોતાની ધરી ઉપર ફરે એની પહેલાં તો એ સૂર્યની ફરતે રાઉન્ડ પણ લગાવી દેશે. બરાબર. બીજું જોઈએ તો પૃથ્વી કરતાં 18મા ભાગનું દળ છે. આ યાદ રાખવાનું છે. પૃથ્વી કરતાં એનું દળ કેટલાનું છે? તો કે 18મા ભાગનું છે. બીજું ખાસ અગત્યની વસ્તુ તો કે એની ગુરુત્વીય તાકાત છે એ પૃથ્વી કરતાં 3જા ભાગની છે. પૃથ્વી ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતાં ત્યાં કેવું છે? 3જા ભાગનું. એટલે કે ખૂબ જ નબળું ગુરુત્વીય તાકાત છે. આના કારણે શું થાય છે? તો કે એક પણ વાયુને તે પકડી શકતું નથી. માટે બધું જે મોટા ભાગનું ઉડી જાય છે. એટલા માટે પાતળું વાતાવરણ છે. એનું વાતાવરણ કેવું છે? પાતળું. પણ એ સૂર્યથી સૌથી નજીક છે, સૌથી ગરમ ગ્રહ છે, તાપ સૌથી વધારે એને લાગતો હશે. તો એની ઉપર સોડિયમ અને પોટેશિયમની ફક્ત શું છે? બાષ્પ છે. બાષ્પ સ્વરૂપે સોડિયમ અને પોટેશિયમ રહેલા છે. બરાબર. કેમ કે ત્યાં તાપમાન કેવું હોય છે? ખૂબ જ વધારે હોય છે. એટલા માટે આના કારણે શું થાય છે? તો કે તાપમાનમાં બહુ મોટો તફાવત સર્જાય છે. એટલે કે માની લો કે આપણો આ સૂર્ય છે અને આ બુધ છે. બરાબર. તો જે ભાગ સૂર્યની સામે જે ભાગ છે ત્યાં દિવસ હશે, પાછળના ભાગમાં રાત હશે. બરાબર. તો હવે શું થશે? તો કે જે ભાગ સૂર્ય તરફ છે ત્યાં દિવસ હશે, ત્યાં તાપમાન કેટલું હશે? 427 સેલ્સિયસ. માણસના હાડકાં પણ વરાળ બનીને ઉડી જાય. બરાબર. 427 સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. અને સેમ પાછળના ભાગમાં કેટલું તાપમાન હોય છે? તો કે -173 સેલ્સિયસ, 173 ડિગ્રી, અને એ પણ માઇનસમાં. બરાબર. તો તમે સમજી વિચારી શકો કે આ કેટલો મોટો તફાવત છે. મનુષ્ય જીવન કે કોઈ પણ જીવન ત્યાં શક્ય છે નહીં. જીવસૃષ્ટિ ત્યાં શક્ય બને નહીં. કેમ કે આટલા મોટા તફાવતમાં આપણે સર્વાઈવલ કરી શકીએ નહીં. આગળ વાત કરીએ તો એની સપાટી ઉપર પર્વતો, ખીણો અને જ્વાળામુખીઓ આવેલા છે. યાની કે એનું સપાટી કેવી છે? પથરાળ છે, ખડકાળ જમીન ધરાવે છે. બરાબર. એને એક પણ ઉપગ્રહ છે નહીં, કોઈ પણ ઉપગ્રહ નથી. એને પૃથ્વી પછી શરૂ થશે ઉપગ્રહ આવવાના. બરાબર. આગળ આપણે વાત કરીએ શુક્રની. તો શુક્ર ગ્રહ છે એ પૃથ્વીનો પાડોશી ગ્રહ છે. અથવા તો એને પૃથ્વીની બહેન અથવા તો પૃથ્વીની ભગીની તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે પૃથ્વીથી સૌથી નજીક છે. સૂર્યથી બીજા નંબરે, પૃથ્વીથી નજીક છે. સૌથી તેજસ્વી છે. સંપૂર્ણ સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ માનવામાં આવે છે. શા માટે? તો કે એના વાતાવરણની અંદર શું આવેલું છે? H2SO4ના વાદળ આવેલા છે. H2SO4ના વાદળ, સલ્ફ્યુરિક એસિડના વાદળ આવેલા છે. આના કારણે શું થશે? તો કે વાદળ સલ્ફ્યુરિક એસિડના આવેલા હશે ને એની ઉપર સૂર્યપ્રકાશ પડશે તો શું થશે? ત્યાંથી પરાવર્તન થઈ જશે. એટલા માટે એ સૌથી તેજસ્વી છે. બીજું, એનું વાતાવરણ મુખ્યત્વે શેનું બનેલું છે? કાર્બન ડાયોક્સાઇડનું. 97% ત્યાં શું આવેલું છે? કાર્બન ડાયોક્સાઇડ આવેલું છે. શુક્ર છે એને નરી આંખે જોઈ શકાય છે. સવારે પૂર્વ દિશામાં અને સાંજે પશ્ચિમ દિશામાં એને જોઈ શકાય છે. એટલા માટે એને સવારનો અને સાંજનો તારો, મોર્નિંગ સ્ટાર, ઇવનિંગ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો જુઓ, શુક્રને આ સિવાય પ્રેમ અને સૌંદર્યની દેવી કહેવામાં આવે છે. બરાબર. પ્રેમ અને સૌંદર્યની દેવી તરીકે ઓળખવામાં આવે છે. સૌથી સુંદર ગ્રહ નથી. બરાબર. સૌથી સુંદરમાં જવાબ આવશે શનિ ગ્રહ. એ આપણે ત્યાં જોઈશું. અને પ્રેમ અને સૌંદર્યની દેવી આવે છે. સૌથી ધીમું ધરીભ્રમણ. બરાબર. સૌથી ધીમું ધરીભ્રમણ 243 દિવસે એનો એક દિવસ થાય. પોતાની ધરી ઉપર એને રાઉન્ડ ફરવો હોય તો એને 243 દિવસ લાગે. બરાબર. સૌથી ધીમો છે શુક્ર અને સૌથી ઝડપી છે ગુરુ. ગુરુને પોતાની ધરી ઉપર ફરતા ખાલી 9.9 કલાક જ લાગે. બરાબર. તો આ ડિફરન્સ યાદ રાખવાના એટલે ફટાફટ યાદ રહી જશે. તો 243 દિવસ ધરીભ્રમણ સમય છે. એ સિવાય આપણું સૂર્યમંડળ છે એની અંદર 3 છે. પરિભ્રમણ કેવું છે? ઉલટું છે. પરિભ્રમણ યાની કે ધરીભ્રમણ કેવું છે? ઉલટું છે. યાની કે ત્યાં સૂર્યોદય ક્યાં થાય છે? આપણે સૂર્ય ક્યાં ઉગે? તો કે પૂર્વ દિશામાં. બધાને ખબર છે. બરાબર. બધા ગ્રહની અંદર પૂર્વ દિશામાં જ સૂર્ય ઉગે છે. પણ 2 ગ્રહ એવા છે કે જ્યાં પશ્ચિમ દિશામાંથી સૂર્ય ઉગે છે. એમાંનો એક આપણો શુક્ર અને બીજો આવશે યુરેનસ. શુક્ર અને યુરેનસ આ 2. આની સાથે સૂર્યનું પણ યાદ રાખવાનું છે. સૂર્ય પણ કેવી રીતે ફરે છે પોતાની ધરી ઉપર? તો કે એ પણ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. બરાબર. શુક્ર
યુરેનસ અને સૂર્ય આટલા છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. આના કારણે સૂર્યોદય કઈ દિશામાં થાય છે તો કે પશ્ચિમ દિશામાં સૂર્યોદય થાય છે અને આથમે છે પૂર્વ દિશામાં. બરાબર. એને એક પણ ઉપગ્રહ છે નહીં. વાત કરીએ આપણે પૃથ્વી છે એને બ્લુ પ્લેનેટ અથવા તો ટેરા પ્લેનેટ અથવા તો એક્વા પ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બ્લુ પ્લેનેટ મેં તમને ચેપ્ટર 2 ની અંદર કીધું હતું. બરાબર છે. જીસીઆરટીના સારાંશની અંદર ટેરેસ્ટ્રીયલ ગ્રહો અને જોવિયન ગ્રહો. તો એમાં મેં ટેરા એટલે સમજાવ્યું હતું તમને, પૃથ્વી જેવું બંધારણ ધરાવે છે, અને જોવિયન યાની કે જુપિટર જેવા ગુરુ ગ્રહનું બંધારણ ધરાવે છે. તો પૃથ્વીને બ્લુ પ્લેનેટ, ટેરા પ્લેનેટ અથવા તો એક્વા પ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે. એક્વા પ્લેનેટ યાની કે પાણી છે એટલા માટે. બરાબર. પાણી છે એટલા માટે એને એક્વા પ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી છે એનો જોડિયો ભાઈ કોણ છે? ચંદ્ર. એકમાત્ર ચંદ્ર છે. બરાબર. કુદરતી ઉપગ્રહ. એના વ્યાસની વાત કરીએ આપણે તો એનો વ્યાસ છે. બરાબર. એનો વ્યાસ આપણને ખબર હોવી જોઈએ. બંને વ્યાસ ખબર હોવી જોઈએ આપણે, ધ્રુવી વ્યાસ અને વિષુવવૃત્તીય વ્યાસ. તો વાત કરીએ આપણે તો એનો ધ્રુવ ઉપર પૃથ્વી કેવી છે? આવી ચપટી છે. આટલી બધી ચપટી નથી પણ ખાલી બનાવી છે, તમને ડિફરન્સ ખબર પડે એટલા માટે. ધ્રુવી વ્યાસ કેટલો છે એનો તો કે 12,714 કિલોમીટર. એનો વિષુવવૃત્તીય વ્યાસ કેટલો છે તો કે 12,756 કિલોમીટર. તો આ બંને વચ્ચે ફર્ક કેટલો છે? ડિફરન્સ 42 કિલોમીટર. બરાબર. એને માઇલમાં કન્વર્ટ કરીને જોઈ લેજો કેટલા માઇલ થાય છે. આ ડિફરન્સ ખાસ યાદ રાખવાનો છે. બરાબર. આ વિષુવવૃત્તીય વ્યાસ આપણને યાદ જ હશે, એની ત્રિજ્યા આપણે લખતા આવ્યા છીએ એટલા માટે, પણ એનો ડિફરન્સ યાદ રાખવાનો છે 42 કિલોમીટર. આપણે જોઈએ આગળ તો એનો પરિભ્રમણ ને પરિક્રમણ. બરાબર. પરિક્રમણ કેટલું? સૂર્યની ફરતે 365.25 દિવસમાં ફરે છે. એટલા માટે જ આ 0.25 4 વાર ભેગા થાય એટલે દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે. આ બધાને ખબર છે. બરાબર. એનો પરિભ્રમણ એક્ઝેક્ટ સમય કેટલો છે? 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ જેટલો છે. એના પરિઘની વાત કરીએ, એનો પરિઘ યાની કે માનો કે આ પૃથ્વીનો ગોળો છે. બરાબર. તો મારે અહીંથી શરૂ કરવું છે, આખો આમ રાઉન્ડ મારીને એની પાછળ ફરીને પાછો આ રાઉન્ડે આવું, યાની કે તમે એવું કહી શકો કે આ છે તો એનું જે 0 ડિગ્રીએ જે વિષુવવૃત્ત આવેલું છે એ વિષુવવૃત્તની લંબાઈ કેટલી હોય છે તો કે એના પરિઘ જેટલી. કેટલી તો કે 40,075 કિલોમીટર. 40075 કિલોમીટર. બરાબર. 40,075 કિલોમીટર જેટલી એનો પરિઘ એટલે કે વિષુવવૃત્તની લંબાઈ. બરાબર. પરિઘ બધાને ખબર છે પરિઘ એટલે. એની ઘનતા કેટલી છે? એવરેજ સરેરાશ ઘનતા કેટલી છે? 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એની સરેરાશ ઘનતા છે. બરાબર. ઘનતા આગળના પૃથ્વીની આંતરિક રચના ચેપ્ટરની અંદર દરેકની ઘનતા સમજાવી છે. બરાબર. મેં આમાં ખાલી એની સરેરાશ ઘનતા યાદ રાખવાની છે 5.5. એનું એસ્કેપ વેલોસિટી ઓફ અર્થ કેટલી છે તો કે 11.2 કિલોમીટર પર સેકન્ડ. એસ્કેપ વેલોસિટી વેગ એટલે શું? તો એસ્કેપ વેલોસિટી ઓફ ધ અર્થ એટલે કે વેગ કેટલો, આપણે એને કેટલો વેગ આપવો પડે. માનો કે તમે પૃથ્વી ઉપર ઊભા છો. બરાબર. અહીંયા પૃથ્વી સપાટી ઉપર ઊભા છો, તમારે અંતરિક્ષની અંદર જવું છે. તો તમારે કેટલા કિલોમીટરની ઝડપે દોડવું પડે તો તમે અંતરિક્ષમાં લોન્ચ થઈ જાઓ. બરાબર. આમ લોન્ચ થઈ જાઓ ક્યારે? આપણે મિસાઇલ અંતરિક્ષમાં કોઈ મોકલવી હોય તો કેટલી ઝડપથી એને મોકલવી જોઈએ જેથી કરીને એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને તોડીને અંતરિક્ષમાં જતી રહી. એને શું કહેવાય? એસ્કેપ વેલોસિટી કહેવાય. બરાબર. અથવા તો એને બીજું શું કહેવાય ગુજરાતીમાં? એને પલાયન વેગ. યસ, પલાયન વેગ કહેવાય. બરાબર. પલાયન વેગ. એસ્કેપ વેલોસિટી ઓફ ધ અર્થ એ કેટલી છે? 11.2 કિલોમીટર પર સેકન્ડ. એક સેકન્ડની અંદર 11.2 કિલોમીટર જેટલું અંતર કાપવાની ક્ષમતાથી જો ઝડપ આપવામાં આવે તો એ શું થાય? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તોડીને અવકાશમાં જતું રહે. બરાબર. તો યાદ રાખવાનું છે. ધરીનમન, એનું ધરીનમન કેટલું છે? 23.5 ડિગ્રી. બીજી વાત કરીએ આપણે. બરાબર. એના વ્યાસની વાત કરીએ આપણે. બીજું જોઈએ તો એનું જલાવરણ 71% જલાવરણ છે અને 29% મૃદાવરણ છે. આ બધાને ખબર છે. બરાબર. નાના હતા ત્યારથી આપણે ભણતા આવ્યા છીએ. ચલો આગળ જોઈએ આપણે. બીજું તમને બધાને ખબર છે સૌથી લાંબો દિવસ, સૌથી ટૂંકો દિવસને દિવસ રાત સમાન થઈ જાય આવી ઘટનાઓ પૃથ્વી ઉપર બને છે. શા માટે? તો કે એક તો પૃથ્વી જમેલી છે અને લંબવૃત્તિ કક્ષા ધરાવે છે સૂર્યની ફરતે. બરાબર. તો જો ઉત્તર ગોળાર્ધમાં પૃથ્વી કેવી રીતે છે? આવી રીતે. આ એનો ઉત્તર ગોળાર્ધ કહેવાય. આ એનું
દક્ષિણ ગોળાર્ધ કહેવાય. ઉત્તર ગોળાર્ધમાં જ્યારે સૌથી લાંબી રાત હશે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શું હશે? સૌથી ટૂંકી રાત હશે. એ જ રીતે સૌથી લાંબો દિવસ જ્યારે ઉત્તર ગોળાર્ધમાં હશે ત્યારે સૌથી ટૂંકો દિવસ દક્ષિણ ગોળાર્ધમાં હશે. બરાબર. તો આપણે શું કરવાનું? બંનેનું નથી યાદ રાખવાનું, ઊંધું થઈ જાય એટલા માટે. આપણે ફક્ત શું રાખવાનું? ઉત્તર ગોળાર્ધનું. આપણે ઉત્તર ગોળાર્ધમાં આવ્યા છીએ તો આપણે ઉત્તર ગોળાર્ધનું ખાલી યાદ રાખીશું. બરાબર. ઉત્તર ગોળાર્ધનું. તો ઉત્તર ગોળાર્ધનું ખાલી યાદ રાખવાનું. દક્ષિણ ગોળાર્ધનું પૂછે તો એનાથી શું થઈ જશે? ઊંધું થઈ જશે. સૌથી લાંબો હોય તો ત્યાં શું થઈ જાય? સૌથી ટૂંકો થઈ જશે. ખ્યાલ આવે છે? ઓકે. તો જો હું ખાલી અત્યારે અહીંયા ઉત્તર ગોળાર્ધનું લખ્યું, કેમ કે બે વસ્તુ યાદ નહીં રાખવાની, એક જ વસ્તુ યાદ રાખવાની. બરાબર. પછી ઊંધું પૂછે તો આપણે ફેરવી દેવાનું. સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે અને સૌથી ટૂંકો? તો કે 21 જૂન. બરાબર. 21 જૂન સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકો ડિસેમ્બર, શિયાળાની અંદર. બરાબર. ડિસેમ્બરની અંદર સૌથી ટૂંકો 22 ડિસેમ્બરે. તો સૌથી ટૂંકો અને સૌથી લાંબો દિવસ હોય છે એને સોલ્સ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. સોલ્સ્ટિક્સ. બરાબર. સમર સોલ્સ્ટિક ને વિન્ટર સોલ્સ્ટિક એના નામ આપેલા છે ખાસ એ દિવસના. બરાબર. તો એ યાદ રાખો. સૌથી લાંબો દિવસ 21 જૂન, સૌથી ટૂંકો દિવસ 22 ડિસેમ્બર. એ જ રીતે રાત અને દિવસ ક્યારે સમાન થઈ જાય? તો કે રાત અને દિવસ ક્યારે સમાન હોય? 21 માર્ચે સમાન હોય અને 23 સપ્ટેમ્બરે. આ બંને શું હોય? તો કે રાત અને દિવસનો સમયગાળો કેવો હોય? એક સરખો હોય. માર્ચનો જે સમયગાળો છે એ સ્પ્રિંગનો સમયગાળો છે, એટલે એને સ્પ્રિંગ ઇક્વિનોક્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સપ્ટેમ્બરની અંદર વસંત ઋતુ ચાલતી હોય એટલે એને ઓટમ ઇક્વિનોક્સ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ આપણે ચંદ્રની. પૃથ્વીની વાત કરી છે તો સાથે ચંદ્રની વાત કરી લઈએ. ચંદ્રનો વ્યાસ કેટલો છે? તો કે 3475 કિલોમીટર. પૃથ્વી કરતાં આશરે કેટલો છે? તો કે 4 ગણો નાનો છે. પૃથ્વી કરતાં ચંદ્ર છે એ 4 ગણો નાનો છે. અથવા તો ચંદ્ર કરતાં પૃથ્વી કેવી છે? 4 ગણી મોટી છે. પૃથ્વીથી અંતર કેટલું છે? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 3,85,000 આશરે. બરાબર. આશરે આપેલું છે. 3,85,000 કિલોમીટર છે. ધરીભ્રમણ અને પરિક્રમણ એટલે કે પૃથ્વી છે એની ફરતે ફરવા માટે કેટલો સમય લાગે છે અને ચંદ્રને પોતાની જગ્યાએ ઊભા ફરવા કેટલો સમય લાગે છે, એ બંને. બરાબર. તો ધરીભ્રમણ ને પરિક્રમણ આ બંને કેવું છે? લગભગ સમાન છે. એટલે કે 29.5 દિવસ. એને પોતાની પાસે ફરતે 29.5 દિવસ લાગે અને પૃથ્વીની ફરતે રાઉન્ડ મારતા પણ એને કેટલા દિવસ લાગે? 29.5 દિવસ. તો આ સમાન હોવાના કારણે આપણને શું થાય છે? હંમેશા ચંદ્રની એક જ બાજુનો ભાગ દેખાય છે. બરાબર. ગમે તેટલા વર્ષો પસાર થઈ જાય આપણને ફક્ત ચંદ્રનો એક જ તરફનો ભાગ દેખાય, પાછળનો ભાગ આપણને દેખાતો નથી. પણ ફક્ત 50% ભાગ દેખાય છે એવું નથી. આપણને કેટલો દેખાય છે? 59% ભાગ દેખાય છે ચંદ્રનો. બરાબર. પાછળનો ભાગ આપણે જોઈ શકતા નથી. 59% જેટલો ભાગ જોઈ શકીએ છીએ. એ સિવાય વાત કરીએ તો ચંદ્ર છે એના ખડકો મોટાભાગે કેવા બનેલા છે? ઇગ્નિયસ રોકના, અગ્નિકૃત ખડકોના બનેલા છે. પૃથ્વી કરતાં 6 ભાગનું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. પૃથ્વી કરતાં 6 ભાગનું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. એનો અર્થ એવો થાય કે તમારો વજન પૃથ્વી ઉપર 60 કિલોગ્રામ હોય તો ચંદ્ર ઉપર જતા રહો તો સીધો કેટલો થઈ જાય? 10 કિલોગ્રામ. ખ્યાલ આવે છે? 60 કિલોગ્રામ વજન તમારું પૃથ્વી ઉપર હોય તો ચંદ્ર ઉપર એનું 6 ભાગનું યાની કે 10 કિલોગ્રામ થઈ જશે તમારું વજન. ઓકે. આ યાદ રાખવાનું છે. 6 ભાગનું ગુરુત્વાકર્ષણ બળ છે. પ્રથમ ચંદ્રયાત્રી કોણ હતા? પ્રથમ ચંદ્રયાત્રી તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો કે હતા નીલ આર્મસ્ટ્રોંગ. બધાને ખબર છે. બરાબર. નીલ આર્મસ્ટ્રોંગ એકલા નહોતા, એની સાથે એના બીજા 2 સાથીઓ હતા, બઝ એડવિન એલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ. આ એમની સાથે હતા. પણ સૌ પ્રથમવાર પગ કોણે મૂક્યો હતો એની ઉપર? તો કે નીલ આર્મસ્ટ્રોંગે. આ 3 સાથે જ ગયા હતા, પણ આ ત્રણેયમાંથી સૌથી પહેલો પગ મૂક્યો હતો નીલ આર્મસ્ટ્રોંગે. શેની અંદર ગયા હતા? તો કે એપોલો 11. બરાબર. એપોલો 11 જે ચંદ્રયાન હતું એની અંદર ગયા હતા. એપોલો 11 મિશનની અંદર. તારીખ પણ યાદ રાખવાની છે. 20 જુલાઈ 1969. 1969. બરાબર. 1969ની અંદર. આગળ જોઈએ આપણે. પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા? રાકેશ શર્મા. બરાબર. 1984ની અંદર હતા. મંગળની વાત કરીએ હવે. તો કે જો મંગળ જે લાલ રંગનો ગ્રહ છે અને લાલ રંગ હોવાનું કારણ શું છે? તો કે મંગળ ઉપર મોટાભાગે શું આવેલું છે? ફેરિક ઓક્સાઇડ આવેલા છે. બરાબર. આયર્ન ઓક્સાઇડ અથવા ફેરિક ઓક્સાઇડ. તો આ ફેરિક ઓક્સાઇડના કારણે આપણને કેવો દેખાય છે? લાલ રંગનો દેખાય છે. મંગળને યુદ્ધના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. યુદ્ધના દેવતા, ગોડ ઓફ વોર. એનો પરિભ્રમણ સમય કેટલો છે? તો કે
24 કલાક અને 39 મિનિટ, એટલે કે લગભગ તમે પૃથ્વીને સમાન ગણી શકો, પૃથ્વીને સમકક્ષ ગણી શકો. 24 કલાક એવરેજ 24 કલાકની આજુબાજુ જ છે, બરાબર. 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ, બરાબર. તો આને તમે એવું જ ગણી શકો કે પૃથ્વીની ખૂબ નજીકનો સમયગાળો છે. તેનો ધ્રુવ પ્રદેશ છે એ સૂકા બરફનો બનેલો છે. સૂકો બરફ યાની કે ઘન કાર્બન ડાયોક્સાઇડ, ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવામાં આવે. તો એનો ધ્રુવ પ્રદેશ છે એ સૂકા બરફનો બનેલો છે એવોનું. પછી એક છે પાથફાઇન્ડર મિશન. પાથફાઇન્ડર મિશન છે એ 1997ની અંદર હતું, અને એણે શું કહ્યું હતું કે ભૂતકાળમાં નદીઓ હતી, અત્યારે એની ઉપર સુકાઈ ગયેલી નદીઓના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે, બરાબર, પુરાવાઓ પ્રાપ્ત થયા છે. તો પાથફાઇન્ડર મિશન જે નાસાએ મોકલ્યું હતું 1997માં, એણે એવું કીધું કે મંગળ ગ્રહ ઉપર ભૂતકાળમાં નદીઓ વહેતી હશે, યાની કે પાણી હશે ભૂતકાળમાં, હાલમાં નથી, બરાબર. આ સિવાય મંગળ ઉપર નિક્સ ઓલિમ્પિયા નામનો એક ખૂબ જ ઊંચો પર્વત આવેલો છે. એ પર્વત કેટલો મોટો છે તો તમે અંદાજ લગાવી શકો કે આપણા પૃથ્વી ઉપરનો સૌથી ઊંચો પર્વત જે માઉન્ટ એવરેસ્ટ છે એનાથી 3 ગણો મોટો છે, એનાથી 3 ગણો મોટો પર્વત છે, બરાબર. એ સિવાય ટેરાફાર્મિંગ કોની સાથે સંકળાયેલું છે? મંગળ સાથે. ટેરાફાર્મિંગ શું છે તો કે મંગળની કાયાપલટ કરવાની યોજના છે, કોના દ્વારા બનાવવામાં આવી છે? નાસા દ્વારા. આગળ જોઈએ આપણે. ભારત દ્વારા માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કરવામાં આવ્યું છે 2013ની અંદર. મોમ મિશન, માર્સ ઓર્બિટર મિશન, મંગળયાન, બરાબર. આપણે જે મંગળ કહીએ છીએ ને, મિશન મંગળ, બરાબર. મિશન મંગળ તરીકે આપણે ખાસ બધા ઓળખે છે એ જ મિશન મંગળ. મૂવી પણ આવી ગયું છે એટલે બધાને આના વિશે ખબર જ હશે, બરાબર. એના વિશે કે એના એન્જિનિયર કોણ હતા, બરાબર છે, કમ્યુનિકેશન માટે કોણ છે, ખાસ કરીને એની અંદર મહિલાઓનો રોલ મોટો છે એટલા માટે પ્રશ્નો ત્યાંથી બની શકે છે. તો એ ખાસ જોઈ લેવું. ભારત દ્વારા માર્સ ઓર્બિટર મિશન મંગળ લોન્ચ કરવામાં આવ્યું છે. એનાથી આપણને શું સફળતા પ્રાપ્ત થઈ તો કે પ્રથમ પ્રયાસે સફળતા મેળવનાર પ્રથમ દેશ. આખા વિશ્વની અંદર મંગળની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હોય અને એ પણ પ્રથમ પ્રયાસે, તો એ આપણે પહેલાં છીએ ઇન્ડિયન્સ, બરાબર. ભારતે પ્રથમ પ્રયાસમાં જ સફળતા પ્રાપ્ત કરી છે. બાકી બધા હતા એમણે સફળતા ઘણા બધાએ પ્રાપ્ત કરી છે, પણ બધાએ પ્રથમ પ્રયાસે સફળતા મળી નથી, બરાબર. ઘણા બધા પ્રયાસોને અંતે સફળતા મળી છે, પણ આપણને પ્રથમ પ્રયાસે સફળતા મળી છે એટલે આપણા માટે બહુ મોટા ગૌરવની વાત કહેવાય. પ્રથમ પ્રયાસે સફળતા મેળવનાર પ્રથમ દેશ છે, સાથે જ વિશ્વનો ચોથો સફળ દેશ છે. મંગળ ઉપર ઉતરાણ કરવાની અંદર ચોથો સફળ દેશ છે, યાની કે આપણી પહેલાં બીજા કોઈ 3 પહોંચી ગયા છે. ત્યાં કોણ પહોંચી ગયા છે, બરાબર? કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે પહેલાં કોણ ક્યાં ગયું છે. જો હું કહી દઉં કોણ ક્યાં ગયું હતું. એક તો છે અમેરિકા છે, બીજું છે યુરોપ, અમેરિકા, યુરોપ અને યુરોપિયન કન્ટ્રી, રશિયા. હા, એ પણ આવશે, બરાબર. અમેરિકા આવશે, રશિયા આવશે અને યુરોપિયન યુનિયન આવશે. આ 3 આપણી પહેલાં પહોંચી ગયા છે, પણ આનો ક્રમ કહેવાનો છે, બરાબર. કે સૌથી પહેલાં કોણ ગયું, એના પછી કોણ ગયું, ત્રીજા નંબરે કોણ ગયું, અને ચોથા નંબરે તો આપણે ભારત છે, બરાબર. તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે સૌથી પહેલાં કોણે ઉતરાણ કર્યું, બીજા નંબરે કોણે અને ત્રીજા નંબરે કોણે, બરાબર. એમાં પણ બીજું એક ખબર હોય તો કમેન્ટ કરજો કે સૌથી વધારે વાર મંગળ ઉપર કોણ પહોંચી શક્યું છે અને કેટલી વાર, બરાબર. આ 3માંથી જ એક દેશ છે, તો જવાબ આપજો કે કોણ ઉતરાણ કરી ચૂક્યું છે અને કેટલી વાર સૌથી વધારે, બરાબર. આગળ જોઈએ આપણે તો ઉપગ્રહો મંગળના ફોબોસ અને ડિમોસ. આ 2 ખૂબ જાણીતા ઉપગ્રહ છે. એની અંદર આપણે ડિમોસ માટે યાદ રાખવાનું છે કે સૂર્યમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે. ઉપગ્રહ, બરાબર, લઘુગ્રહની વાત નથી કરતા, યાદ રાખજો. શબ્દોની અંદર કન્ફ્યુઝ નહીં થતા. સૌથી નાનો ઉપગ્રહ છે ડિમોસ. કોનો છે? મંગળનો. ઓકે. મંગળ અને ગુરુ ગ્રહ, બરાબર. સૌથી પહેલાં બુધ જોયો, પછી મંગળ જોયો. આ મંગળની વચ્ચે એક પટ્ટો આવશે અને પછી ગુરુ ગ્રહ આવશે. તો આ જે પટ્ટો છે એ શેનો છે? લઘુગ્રહોનો બનેલો પટ્ટો છે. લઘુગ્રહોનો બેલ્ટ આવેલો છે એક. તો એ પટ્ટાની અંદર આપણા સૂર્યમંડળની અંદર સૌ પ્રથમવાર શોધાયેલો લઘુગ્રહ અને સૌથી મોટો લઘુગ્રહ કોણ છે તો કે સિરિસના નામે આ બંને પ્રાપ્તિ જાય છે, બરાબર. કે સૌથી પહેલો છે એટલે કે સૌ પ્રથમ એ શોધાણો
અને સૌથી મોટો પણ એ જ છે, બરાબર. તો આ બંને નામ એના નામે છે રેકોર્ડ. તો સિરીઝને ખાસ યાદ રાખવાનું છે. એના સાથે યાદ રાખવાનું છે વિસ્ટા. વિસ્ટા એ સૌથી તેજસ્વી ગ્રહ છે, બરાબર. ક્યાં? તો કે મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે જે પટ્ટો આવેલો છે એના વાત કરીએ છીએ. એની અંદર સૌથી તેજસ્વી કોણ છે? વિસ્ટા. અને સૌથી પહેલો અને સૌથી મોટો કોણ છે? સિરીઝ. આ લઘુ ગ્રહ છે બંને, બરાબર. આ ઉપગ્રહ હતો, સૌથી નાનો ઉપગ્રહ. ઓકે, આગળ વાત કરીએ આપણે ગુરુગ્રહની. હવે ગુરુગ્રહ એટલે શું? ગુરુગ્રહ યાની કે જ્યુપિટર, બરાબર. જ્યુપિટર. તો જ્યુપિટર વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ એની શોધ કોણે કરી હતી? તો કે ગેલિલિયો ગેલિલીએ. બધાને ખબર છે ગુરુગ્રહ ગેલિલિયો ગેલિલીએ શોધ કરી હતી ટેલિસ્કોપથી. 17મી સદીમાં શોધી હતી. અને આની સાથે શું કર્યું હતું? એના 4 ઉપગ્રહો પણ શોધી કાઢ્યા હતા, બરાબર. 4 ઉપગ્રહો અને આ ગ્રહ બંનેની શોધ તેણે જ કરી હતી. આગળ વાત કરીએ તો એ કદમાં સૌથી મોટો છે. સૂર્યમંડળની અંદર સૌથી મોટો ગ્રહ કદમાં વાત કરીએ તો એ કોણ છે? ગુરુ. તો આપણે પૃથ્વી કરતાં કેટલો મોટો છે? તો કે આશરે 1400 ગણો મોટો છે. પૃથ્વી કરતાં આશરે 1400 ગણો મોટો છે, બરાબર. સૌથી ઝડપી ધરીભ્રમણ મેં કહ્યું હતું, બરાબર. સૌથી ઝડપી ધરીભ્રમણ છે કેટલું? તો કે 9.9 કલાકમાં. 9.9 કલાકમાં પોતાની ધરી ઉપર ફરી જાય છે. સૌથી ઝડપી પરિક્રમણ કોનું છે? બુધનું, કેમ કે સૂર્યની સૌથી નજીક આવેલો છે. તો સૌથી ઝડપી ધરીભ્રમણ એટલે કે સૌથી ઝડપી ગ્રહ કોણ છે? તો કે 9.9 કલાકની અંદર પૂરું કરવાવાળો ગુરુ ગ્રહ. એ મુખ્યત્વે શેનું બનેલું છે? તો કે હાઇડ્રોજન અને હિલિયમ એટલે કે સૂર્ય જેવું બંધારણ ધરાવે છે, બરાબર. તેને કોઈ વાસ્તવિક સપાટી આવેલી નથી. સૂર્ય જેવો વાયુનો બનેલો ગોળો છે. તો કે હાઇડ્રોજન અને હિલિયમ એની ઉપર મુખ્ય છે. એ સિવાય વાત કરીએ આપણે તો એ જો સ્વયં પ્રકાશિત છે, બરાબર. આ તમને લખેલું મોટાભાગે ક્યાંય લગભગ નહીં મળે તમને, બરાબર. હવે કોઈ લખ્યું હોય તો અલગ વાત છે, બાકી અત્યાર સુધી લગભગ ક્યાંય આવું લખેલું નથી કે આ ગ્રહ છે એ સ્વયં પ્રકાશિત છે. પણ તમે ધોરણ 10ની જૂની બુક જોઈશો, બરાબર, વિજ્ઞાનની, તો એની અંદર લખેલું છે કોષ્ટકની અંદર કે તેના કેન્દ્રની અંદરથી શું થાય છે? તો કે જેટલી ઉર્જા સૂર્ય દ્વારા મેળવે છે એના કરતાં 3 ગણી એ શું કરે છે? વિખેરણ કરે છે. એનો અર્થ શું થાય? કે એના કેન્દ્રની અંદર કોઈક નાભી પ્રક્રિયાઓ થતી હોવી જોઈએ, સંલયન પ્રક્રિયાઓ થતી હોવી જોઈએ, જેના કારણે એ શું કરે છે? તો કે ઉર્જા મુક્ત કરે છે, જેવું સૂર્ય કરે છે. તો યાદ રાખવાનું છે ગુરુ છે એ સ્વયં પ્રકાશિત છે, એટલા માટે એને સૌર ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એને પોતાની ઉર્જા છે, પોતાનો પ્રકાશ છે. ઉપગ્રહો કેટલા? 79. 2019 પહેલાં સૌથી વધારે ઉપગ્રહો ગુરુના નામે હતા, પણ હવે એવું નથી. હવે શનિના નામે સૌથી વધુ ઉપગ્રહો છે. તો અત્યારે ગુરુ ગ્રહ પાસે કેટલા છે? 79 ઉપગ્રહ છે. એની અંદર આપણે વાત કરીએ તો ગેનીમીડ છે, ગેનીમીડ ગ્રહ છે, એનો ઉપગ્રહ છે એ આપણા સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે, બરાબર. હમણાં વાત કરી હતી આપણે ડીમોસની. ડીમોસ છે એ સૂર્યમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે. કોનો હતો? મંગળનો. આ કોનો છે? ગેનીમીડ. ગુરુનો. ગેનીમીડ, ગુરુ, ગેલેલિયો, બરાબર. 3 જોવો ભેગું જ થાય છે. ગુરુ ગ્રહ, ગેલેલિયો, ગેનીમીડ, બરાબર. તો યાદ રાખો ગેનીમીડ છે એ સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. એ સિવાય એક જૂનો મિશન છે. આ જૂનું મિશન કોની સાથે સંકળાયેલું છે? તો યાદ રાખવાનું જુપિટર સાથે. જૂનું મિશન જુપિટર સાથે. જૂનું મિશન શું છે? તો કે જુપિટર નિયર પોલર ઓર્બિટ. જુપિટર નિયર પોલર ઓર્બિટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? નાસા દ્વારા. ક્યારે? 2011ની, બરાબર. કરંટ અફેર માટે પણ જાણકારી હોવી જોઈએ. એ સિવાય આપણે વાત કરીએ શનિ ગ્રહની. તો જો શનિ ગ્રહ વિશે માહિતી મેળવીએ આપણે. શનિ ગ્રહ સૂર્યમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ. સૌથી મોટો ગ્રહ કોણ છે? ગુરુ. અને બીજા નંબરે કોણ છે? શનિ. ત્રીજા નંબરે કોણ આવશે? યુરેનસ આવશે, બરાબર. પછી નેપચ્યુન આવશે. ઓકે, ક્રમ હું તમને લાસ્ટમાં કરાવીશ, બરાબર. પહેલાં આપણે એકવાર જોઈ લઈએ, પછી લાસ્ટ તમને ક્રમ કહી દઉં કોનો કયો નંબર છે. સૂર્યમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વી કરતાં આશરે કેટલો મોટો છે? તો કે 850 ગણો મોટો છે. પૃથ્વી કરતાં 850 ગણો મોટો છે, બરાબર. તમે ગ્રંથ નિર્માણની બુક જોશો તો તમને 850 જોવા મળશે. મોટાભાગની બુકમાં તમને 850 જોવા મળશે. પણ ધોરણ 12ની જીસીઆરટીની બુક છે, નવી ને જૂની બંને, એની અંદર 700 ગણો મોટો લખ્યો છે, બરાબર. એટલા માટે મેં લખ્યું, પણ આપણે પ્રિફર કરીશું મોટાભાગે 850, કેમ કે ગ્રંથ નિર્માણ પણ શું કહે છે? 850 કહે છે. ઓકે, આગળ વાત કરીએ તો સૌથી સુંદર ગ્રહ છે શનિ ગ્રહ છે એ સૌથી સુંદર છે. સૌથી તેજસ્વી કોણ હતો? શુક્ર. સૌંદર્યની દેવી કોણ હતો? શુક્ર.
પણ શનિ છે એ શું છે તો કે સૌથી સુંદર ગ્રહ છે. સૌથી સુંદર ગ્રહ હોવાનું કારણ તો કે એની ફરતે 3 પ્રકાશિત વલયો આવેલા છે. આ શનિ છે એની ફરતે 3 વલયો આવેલા છે આવી રીતે, બરાબર. એને નામ આપ્યા છે A, B અને C. તો આ A વલય અને B વલય એ બે વચ્ચે જે ખાલી જગ્યા આવેલી છે એને કાશીની વિભાજન રેખા કહેવામાં આવે છે. કાશીની વિભાજન તરીકે એને ઓળખવામાં આવે છે. કેમ કે આ વૈજ્ઞાનિકનું નામ છે, બરાબર. એણે શોધ કરી હતી, અધ્યયન કર્યું હતું એનો, બરાબર, એનો અભ્યાસ કર્યો હતો, એટલા માટે એનું નામ આપવામાં આવ્યું છે કાશીની વિભાજન રેખા. તો એ અને બીની વચ્ચે જે ખાલી જગ્યા છે એને કાશીની વિભાજન તરીકે ઓળખવામાં આવે. જ્યારે સૌથી અંદરની સી રિંગ છે એને ક્રીપ રિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ક્રીપ રિંગ યાદ રાખવા. આગળ વાત કરીએ તો એ હાઇડ્રોજનનો બનેલો છે. એટલા માટે ઘણા વૈજ્ઞાનિકો એવું કહે છે કે મને તમે એક મોટું તળાવ આપો પાણીનું ભરેલું, એની અંદર હું શનિને ડૂબાડું તો શનિ ડૂબશે નહીં, પાણીની ઉપર શું થશે, તરશે, બરાબર. ધોરણ 10ની બુકમાં એવું લખેલું છે. તો હાઇડ્રોજનનો બનેલો છે, સંપૂર્ણ હાઇડ્રોજનનો બનેલો છે. અમુક એવું માને છે, અમુક પથ્થરોનો ખડકોનો બનેલો છે એવું પણ માને છે. તો આપણે આ વધારે યાદ રાખશું કે શેનો બનેલો છે, હાઇડ્રોજનનો બનેલો છે. સૌથી વધુ ઉપગ્રહો હાલની તારીખમાં સૌથી વધારે ઉપગ્રહો કોની પાસે છે, શનિ ગ્રહ પાસે, 2019માંથી, બરાબર. એની અંદર સૌથી મોટો ટાઇટન અને સૌથી નાનું થીમસ. આપણે ખાલી શનિ ગ્રહની વાત કરીએ છીએ, સૂર્યમંડળની નહીં, બરાબર. અમુક જગ્યાએ તમને ટાઇટનને સૌથી મોટો બતાવવામાં આવશે, પણ સૌથી મોટો કોણ છે, ગેનીમીડ, પછી આવશે ટાઇટન. તો આપણે શનિ ગ્રહના બધા ઉપગ્રહ છે 82 ઉપગ્રહ, એની વાત કરીએ તો એની અંદર સૌથી મોટો કોણ છે, ટાઇટન, ને સૌથી નાનો કોણ છે, થીમસ. આ સિવાય એક અગત્યનો એનો ઉપગ્રહ છે એન્સીલેક્સ, બરાબર. એને પણ યાદ રાખો. અને એક ચોથો છે ફોવે. આ ફોવેને શા માટે યાદ રાખવાનું, તો કે શનિ જે રીતે ફરે છે એની કરતાં ઊંધી દિશામાં ફરે છે, બધાથી વિપરીત દિશામાં ફરે છે, બરાબર. ફાવે એમ કરે છે ફોવે, તો આપણે એને યાદ રાખવો પડે, બરાબર. ચલો આગળ જોઈએ. યુરેનસની વાત કરીએ તો એને અરુણ અથવા હર્ષલ તરીકે ઓળખવામાં આવે છે. જો અરુણ અને વરુણ આ બેમાં બહુ કન્ફ્યુઝ થતા હોય બધા, બરાબર, કે કોણ અરુણ છે કોણ વરુણ છે યુરેનસ ને નેપચ્યુનની અંદર. તો જો સૌથી પહેલાં યુરેનસ આવે ને પછી નેપચ્યુન આવે, બરાબર. આ સૂર્ય છે તો સૌથી પહેલાં બુધ આવશે, પછી શુક્ર આવશે, પછી આપણે પૃથ્વી આવશે, બરાબર. તો આગળ હાલ્યા જઈશું એમ શું થશે તો કે યુરેનસ આવશે અને પછી નેપચ્યુન આવશે. આટલી તો બધાને ખબર છે, બરાબર. 8મા 9મા હતા ત્યારથી ખબર છે. હવે શું યાદ રાખવાનું અરુણ વરુણમાં, તો જો કક્કો તો આવડે ને આપણને, પહેલાં અ આવે કે વ આવે, તો બધાને ખબર છે સાહેબ પહેલાં તો અ જ આવે, બરાબર. પછી કોણ આવે, વ આવે કક્કાની અંદર. તો આપણે પહેલાંની સાથે બીજું બીજાની સાથે, એટલે કે અરુણ કોને કહેવાય, યુરેનસને કહેવાય, વરુણ કહેવાય નેપચ્યુન, બરાબર. યુરેનસને અરુણ અથવા તો હર્ષલ તરીકે પણ ઓળખવામાં આવે. કેમ તો કે વિલિયમ હર્ષલે તેની શોધ કરી હતી 1781ની અંદર, ઓકે. એના શોધક કોણ છે, વિલિયમ હર્ષલ, 1781ની અંદર. એટલા માટે એને હર્ષલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે. એનું વાતાવરણ મુખ્યત્વે શેનું બનેલું છે તો કે હાઇડ્રોજનનું, એમોનિયાનું અને મિથેનનું, બરાબર. એનું મોટાભાગે એનું વાતાવરણની અંદર આ 3 આવેલા છે, હાઇડ્રોજન, એમોનિયા અને મિથેન, NH3CH4 અને હાઇડ્રોજન. એનું ધરીભ્રમણ જોઈએ તો એનું ધરીભ્રમણ એ ધરી સાથે નમેલો છે, બરાબર. 0.46 એટલે કે લગભગ તમે આમ કહી શકો કે આડો પડી ગયો છે. આમ માણસ આમ આ રીતે ઊભો હોય તો લગભગ કેવો થઈ ગયો છે, આ રીતે થઈ ગયો છે, આવી રીતે સાવ નમી ગયો છે, બરાબર, ધરી સાથે. તો એ રીતે સાવ નમીને 0.46નો ખૂણો બનાવે છે. 0.46 ડિગ્રીના નમન સાથે પૃથ્વી ફરે છે. બીજું, એ પૂર્વથી પશ્ચિમ દિશામાં ધરીભ્રમણ કરે છે, યાની કે શુક્રની જેમ, બરાબર. શુક્ર, યુરેનસ અને સૂર્ય આટલા શું કરે છે તો કે વિપરીત દિશામાં ધરીભ્રમણ કરે. એટલે અહીંયા શું થશે, સૂર્યોદય કઈ દિશામાં ઉગશે, પશ્ચિમ દિશામાં સૂર્યોદય થશે અને પૂર્વ દિશામાં આથમી જશે. યુરેનસને કેટલા વલય છે, 9 વલય છે. શનિને કેટલા હતા, 3 હતા. યુરેનસને કેટલા છે, એનો સ્ક્વેર જેટલા, એટલે કે 9 વલયો છે, બરાબર. આ 9 વલયો છે એમાંથી પ્રથમ 5 વલય છે એને કોર્નેલ યુનિવર્સિટી જે યુએસની છે એણે નામ આપ્યા છે. પ્રથમ 5 વલયને શું નામ આપ્યા છે, આલ્ફા, બીટા, ગામા, એપ્સિલોન, આવા નામ આપેલા છે, બરાબર. આલ્ફા, બીટા, ગામા, એપ્સિલોન જેવા એને નામ આપેલા છે. એનો છઠ્ઠો ઉપગ્રહ છે યુરેનસના ટોટલ ઉપગ્રહ કેટલા છે, 27. એમાંથી જે છઠ્ઠો ઉપગ્રહ છે એ કોણે શોધ્યો હતો તો કે ભારતીય વૈજ્ઞાનિક છે ડૉક્ટર જેસી ભટ્ટાચાર્ય અને એના સાથી મિત્ર હતા ડૉક્ટર S. કુપુસ્વામી. આમણે શોધ કરી છે.
આગળ વાત કરીએ તો એને 27 ઉપગ્રહ છે. એની અંદર ટાઇટાનિયા છે એ સૌથી અગત્યનો છે, 64 ગણો મોટો છે. બરાબર, સૌથી બરાબર ગુરુ ગ્રહ હતો એટલો હતો 1400 ગણો મોટો હતો. એના પછી આપણે વાત કરી યુરેનસની, સોરી એના પછી આપણે વાત કરી શનિની. શનિ કેટલો હતો? 850 અથવા તો 700. બરાબર, તો 850 ગણો મોટો હતો. હવે વાત કરીશું યુરેનસની, તો યુરેનસ કેટલો મોટો છે? 64 ગણો મોટો છે. બરાબર, એક સાથે ડેટા વાંચો તો ફટાફટ યાદ રહી જાય. આગળ જોઈએ આપણે નેપચ્યુનની વાત કરીએ, વરુણની. તો વરુણ વિશે માહિતી મેળવીએ તો વરુણ છે એ કેવો છે? લીલા રંગનો છે. લીલા રંગનો છે એનું કારણ શું? તો કે એની ઉપર શું આવેલો છે? મિથેન. નેપચ્યુન છે આપણને લીલા રંગનો દેખાય છે. એનું કારણ શું? તો કે એના વાતાવરણમાં મુખ્યત્વે શું આવેલું છે? મિથેન આવેલો છે. એટલા માટે CH4. આ નેપચ્યુન છે એના ઉપર શું થાય છે? ઋતુ પરિવર્તન જોવા મળે છે. જેમ આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું થાય છે, એવી જ રીતે નેપચ્યુનની અંદર પણ શું થાય છે? ઋતુનું પરિવર્તન જોવા મળે છે. એની અંદર ઋતુનો સમયગાળો કેટલો હોય છે? 41 વર્ષ. બરાબર, 41 યર્સ. 41 વર્ષ જેટલાની એક ઋતુ હોય છે. એને 4 વલય આવેલા છે. ફરીથી યાદ કરાવી દઉં. શનિને કેટલા હતા વલય? 3 હતા. આપણે વાત કરી યુરેનસની, એને કેટલા હતા? 9 હતા. હવે ફરીથી આવ્યો નેપચ્યુન, તો નેપચ્યુનને કેટલા છે? 4 વલય છે. યાદ રાખવાનું છે. બરાબર, તો 4 વલય છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. એને જોવા માટે ટેલિસ્કોપની જરૂર પડે. એને વરસાદ અથવા તો સમુદ્રનો દેવતા માનવામાં આવે છે, વરુણ. બરાબર, એટલા માટે એને વરસાદ અથવા તો સમુદ્રનો દેવતા માનવામાં આવે છે. એને ટોટલ 14 ઉપગ્રહ આવેલા છે. એની અંદર આપણે અગત્યની વાત કરીએ તો નેરીડ છે, ટીટ્રોન છે અને ટ્રાઇટિન છે. ટ્રાઇટિન સૌથી વિશાળ છે ખાલી નેપચ્યુન માટે. બરાબર, સૂર્યમંડળની વાત નથી કરતા. નેપચ્યુનનો સૌથી મોટો ઉપગ્રહ કોણ છે? ટ્રાઇટિન. નેરીડ અને ટીટ્રોન એ પણ એના જ છે. આગળ જોઈએ તો વાદળી રંગનો દેખાય છે. બરાબર, વાદળી રંગનો દેખાય છે. બરાબર, પડતો અથવા તો વાદળી જેવો દેખાય છે. એનું કારણ શું છે? મિથેન. લીલશ પડતો અથવા વાદળી પડતો આપણને દેખાય. એનું મેઇન કારણ છે મિથેનની વધારે પ્રમાણની સંખ્યા. બરાબર, મતલબ કે વધારે સાંદ્રતા તેની. એ સિવાય વાત કરીએ તો પ્રવાહી નાઇટ્રોજનના જરા આવેલા છે ત્યાં, કેમ કે એમોનિયા પણ હશે ત્યાં. ત્યાં શું હશે? એમોનિયા હશે. પ્રવાહી નાઇટ્રોજન એનો ગર્ભ છે સિલિકેટના ખડકોનો બનેલો છે, SiO2. સિલિકેટના ખડકોનો એનો ગર્ભ બનેલો છે. આગળ વાત કરીએ આપણે તો પ્લુટોની વાત કરીએ તો પ્લુટો છે એને અંધારિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ગ્રહ નથી, એ ખરેખર શું છે? હવે વામન ગ્રહ. કેમ કે એને ગ્રહ તરીકેની માન્યતા હતી, એ 2006માં રદ કરી દેવામાં આવી છે. તો હવેથી આપણે એને ગ્રહ નથી કહેતા, હવે એને શું કહીએ છીએ? વામન ગ્રહ કહીએ છીએ. તો અંધારિયો ગ્રહ છે, પીળાશ પડતા રંગનો છે, અથવા તો એને મૃત્યુનો દેવતા અથવા તો યમ તરીકે ઓળખવામાં આવે, કેમ કે ત્યાં સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી, અતિશય ઠંડુ વાતાવરણ છે. એ સાથે તેને ટેરેસ્ટ્રીયલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ખાસ કરીને આપણે કહેતા હોઈએ કે મંગળથી બહારના જે છે એ બધા કેવા છે? જોવિયન. અને એની અંદરના જે છે લઘુગ્રહોનો પટ્ટો આવેલો છે ગુરુ અને મંગળ વચ્ચે, તો અંદરના છે બધા ટેરેસ્ટ્રીયલ. પણ એવું નથી. પ્લુટો છે એ કેવો છે? ટેરેસ્ટ્રીયલ. કેમ કે એનું બંધારણ છે, એની સપાટી ઘનતા છે પૃથ્વી જેવી છે, એટલા માટે. બરાબર, વામન ગ્રહની વાત કરીએ આપણે. એનું વાતાવરણ જે મુખ્યત્વે શેનું બનેલું છે? તો કે મિથેન છે, બરફ છે અને સિલિકેટના ખડકો અને કાર્બન મોનોક્સાઇડ એના ઉપર વધારે માત્રામાં આવેલો છે. બરફ તો હશે, કેમ કે કેવો છે? ઠંડો ગ્રહ છે. એ સિવાય વાત કરીએ તો એને ઉપગ્રહ, એકમાત્ર ઉપગ્રહ છે, પૃથ્વીની જેમ એક જ ઉપગ્રહ છે. એને એનો જોડિયો બંધુ કહેવામાં આવે છે, શેરોન. બરાબર, શું કહેવામાં આવે છે? કેમ? તો કે આ પ્લુટો છે અને આવડો આ શેરોન છે. કોણ કોની ફરતે ફરી રહ્યું એ આપણને ખબર જ નથી પડતી. બરાબર, એનું મધ્યમાન દ્રવ્ય કેન્દ્ર છે એની ફરતે બંને ફરે. એટલે આપણે પાછળ ફરે છે, એટલા માટે એને જોડિયો બંધુ તરીકે ઓળખવામાં આવે. અને એની જે લંબવૃત્તિ કક્ષા ગ્રહની આવી રીતે છે, અને આ એકની જ કેવી છે? આવી લંબવૃત્તિ છે. એના કારણે જ એને 2006ની અંદર શું છે? ગ્રહમાંથી રદ કરી દેવામાં આવ્યો. પ્લુટો પછી લઘુ ગ્રહોનો પટ્ટો આવેલો છે, જેમાં આપણે વાત કરી મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે લઘુ ગ્રહોનો પટ્ટો આવેલો છે. એવી જ રીતે પ્લુટો પછી પણ એક લઘુ પટ્ટો આવેલો છે. એનું ખાલી આપણે નામ યાદ રાખવું છે, કુપિયર બેલ્ટ. એને આપણે શું નામ આપીએ છીએ? કુપિયર બેલ્ટ તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ શૂટિંગ સ્ટાર વાત કરીએ. શૂટિંગ સ્ટાર, ખરતા તારા. બરાબર, તો ખરતા તારા એ ખરેખર શું છે? કોઈ તારા નથી. બરાબર, એ ખરેખર હકીકતમાં તારા નથી, એ શું છે? ઉલ્કાઓ છે.
આ ઉલ્કાઓ જો પૃથ્વી સપાટી ઉપર આવી જાય વાતાવરણના કારણે શું થાય છે તો કે આ પદાર્થો બધા સળગી જાય. પણ જો ખૂબ મોટી ઉલ્કા હોય અને એ સળગવાના બદલે સંપૂર્ણ ના સળગી જતા જો પૃથ્વી ઉપર પડે તો એને ઉલ્કા પિંડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આની અંદર કિંમતી ધાતુઓ આપણને સોનું, ચાંદી, પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ પણ એની અંદરથી પ્રાપ્ત થાય છે. અને ખાસ તે આપણને પૃથ્વીનું આંતરિક બંધારણ સમજવામાં પણ ખૂબ અગત્યની છે ઉલ્કાઓ. બરાબર. કેમ કે બહુ મોટી ઉલ્કા છે, સળગીને શું થશે તો કે એનો અંદરનો ભાગ હશે એ થોડોક બચી ગયો હશે, એ પૃથ્વી ઉપર આવશે. તો આપણે એનું જો વિશ્લેષણ કરીએ તો આપણને ખબર પડે કે પૃથ્વી પણ આવું બંધારણ ક્યાંક હશે. પણ એ ઉલ્કાઓ ખરેખર આવે છે કઈ જગ્યાએથી એ આપણને ખબર પડી શકતી નથી. માટે એનું બંધારણ વિશે પણ આપણે એક્ઝેક્ટ માહિતી મળતી નથી, પણ એક સ્ત્રોત ગણી શકાય આંતરિક બંધારણ સમજવા માટેનું. બીજું છે કે 10 ઓગસ્ટથી લઈને 13 નવેમ્બર સુધીનો જે સમયગાળો છે, 10 ઓગસ્ટથી 13 નવેમ્બર સુધીનો, આ દરમિયાન સૌથી વધારે ઉલ્કાઓ પૃથ્વી ઉપર પડે છે. પૃથ્વી ઉપર સૌથી વધારે ઉલ્કાઓ ક્યારે પડે છે? 10 ઓગસ્ટથી લઈને 13 નવેમ્બર સુધી. ઓગસ્ટથી નવેમ્બર, 10થી 13 યાદ રાખવાનું છે. બરાબર. આના કારણે શું થાય છે તો કે પૃથ્વી સપાટીના જે ભાગ ઉપર પડે ત્યાં ખૂબ મોટા ખાડાઓ બનાવી દે અને એની અંદર પાણી ભરાઈ જાય તો ક્રેટર બની જાય. બરાબર. સરોવર. તો એવું જ મહારાષ્ટ્રમાં આવેલું એક છે લોનાર સરોવર. બધાને ખબર છે. બરાબર. લોનાર સરોવર કોઈના પાસે આવેલું છે. તો એ પણ કેવું છે તો કે ઉલ્કા સરોવર છે. એ સિવાય સુરેન્દ્રનગર છે એની પાસે એક ધજાળા ગામ હતું. આ ધજાળા ગામની અંદર ઉલ્કા પડી તો એના કારણે શું થયું, એ ગામનું નામ જ શું પાડી દીધું આપણે? ધજાળા ઉલ્કા. બરાબર. હાલમાં પણ છે ધજાળા ઉલ્કા, સુરેન્દ્રનગર નજીક આવેલું છે. અને એ ક્યારે આવું થયું હતું તો કે 28 જાન્યુઆરી 1976ની અંદર, 1976ની અંદર 28 જાન્યુઆરીના રોજ. આગળ વાત કરીએ તો જુઓ અહીંયા સુધી આપણે પૂરું થઈ ગયું. હવે એક શોર્ટમાં જોઈ લઈએ કઈ કઈ માહિતી આપણને ખબર હોવી જોઈએ ગ્રહો વિશે. તો જુઓ, પૂર્વથી પશ્ચિમ દિશામાં ધરીભ્રમણ કરતા, પૂર્વથી પશ્ચિમ દિશામાં 3 જ લોકો ધરીભ્રમણ કરે છે. કોણ કોણ? તો કે સૂર્ય, શુક્ર અને યુરેનસ. મેં તમને વાત કરી હતી. આ લોકો અહીંયા શું થતું છે તો કે સૂર્યોદય પશ્ચિમ દિશામાં થશે અને સૂર્યાસ્ત ક્યાં થશે? પૂર્વ દિશામાં. એટલે કે બીજા બધા ગ્રહ કરતાં કેવું છે? તો બીજા બધા ગ્રહનું તમે કહી શકો કે એ બધા કઈ રીતે ફરતા હશે? પશ્ચિમ દિશાથી પૂર્વ દિશામાં. પૃથ્વી પણ કઈ દિશામાં ફરવે છે? પશ્ચિમ દિશાથી પૂર્વ દિશામાં. એટલા માટે આપણને સૂર્ય પૂર્વ દિશામાં ઉગતો દેખાય છે. બરાબર. તો આ 3 છે એમની અંદર ઊંધું છે, યાદ રાખવાનું છે, પૂર્વથી પશ્ચિમ દિશામાં. સાથે સાથે 3 એવા ગ્રહ છે આપણા સૂર્યમંડળમાં જે વલયો ધરાવે છે. કોણ? તો કે શનિ, યુરેનસ અને નેપચ્યુન. શનિ, યુરેનસ અને નેપચ્યુન. કેટલા? તો કે 3, 9 અને 4. શનિને 3 છે, યુરેનસને એનો સ્ક્વેર એટલે કે 9 છે અને નેપચ્યુનને કેટલા છે? 4. પૃથ્વી અને યુરેનસ આ બે કેવા છે? જે ધરીભ્રમણ છે. ધરીભ્રમણ છે એ ધરીભ્રમણની ગતિ જે હોય એ કેવી છે? નમેલી છે. બરાબર. ઇન્ક્લાઇન થયેલી છે. તો આપણે પૃથ્વીનું બધાને ખબર છે 23.5 અને યુરેનસની વાત કરી હતી 0.46 ડિગ્રી. બરાબર. એકદમ આડો થઈ ગયો છે. પૃથ્વી તો થોડીક જ નમેલી છે, યુરેનસ તો એનાથી પણ આગળ વધી ગયો, સાવ આડો થઈ ગયો. બરાબર. તો આ યાદ રહેવું જોઈએ. પૃથ્વી કોની ધરી નમેલી છે? પૃથ્વી અને યુરેનસની. ઊંધી દિશામાં પરિભ્રમણ કોણ કરે છે? શુક્ર, યુરેનસ અને સૂર્યને પણ ગણી શકો સાથે. વલયો કોણ ધરાવે છે? શનિ અને યુરેનસ. એ સિવાય આપણને બીજી વસ્તુની ખબર હોવી જોઈએ કે જો પૃથ્વી ઉપર બધાને ખબર છે સૂર્યનું કિરણ, આ સૂર્ય છે ત્યાંથી સૂર્યપ્રકાશનું કિરણ નીકળે અને પૃથ્વી ઉપર આવે તો સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા માટે સૂર્યકિરણને કેટલો સમય લાગે? 8 મિનિટ ને 20 સેકન્ડ. સૂર્યમાંથી કિરણ નીકળે અને પૃથ્વી સપાટી ઉપર પહોંચે એ માટે એને સમય કેટલો લાગે? 8 મિનિટ 20 સેકન્ડ જેટલો સમય લાગે. એ જ રીતે ચંદ્ર ઉપરથી જો કિરણ આવતું હોય, બરાબર, ચંદ્રને પોતાનો પ્રકાશ નથી પણ એ પરાવર્તન કરે, પણ જો એ પરાવર્તિત થઈને ચંદ્રની સપાટી ઉપરથી નીકળે ને પૃથ્વીની સપાટી ઉપર પહોંચવું હોય તો એને કેટલો સમય લાગે? 1 મિનિટ ને 3 સેકન્ડ. તો સૂર્યકિરણ માટે યાદ રાખવાનું છે 8 મિનિટ 20 સેકન્ડ અને ચંદ્ર માટે 1 મિનિટ 3 સેકન્ડ. આગળ જોઈએ તો અહીં એક વિશ્લેષણ બતાવ્યું છે કે ગ્રહો છે એને કદના આધારે ગોઠવ્યા છે. ગ્રહો છે એને કદના આધારે ગોઠવ્યા છે. સૌથી મોટો કોણ છે? ગુરુ, પૃથ્વી કરતાં 1400 ગણો મોટો. એનાથી નાનો કોણ? શનિ, 850 ગણો મોટો. એનાથી નાનો કોણ? યુરેનસ, કેટલો? 64 ગણો. બરાબર. પછી નેપચ્યુન આવશે, પછી પૃથ્વી. બરાબર. પૃથ્વીથી મોટા કેટલા છે? 4. યાદ રાખવાના છે આપણે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આટલા પૃથ્વીથી મોટા છે. અને પૃથ્વીથી નાના કોણ છે? શુક્ર, મંગળ અને બુધ. પણ મંગળ કરતાં નાના અને બુધ કરતાં મોટા હોય એવા 2 ઉપગ્રહો છે. ગુરુનો ઉપગ્રહ ગેનીમીડ અને શનિનો ઉપગ્રહ ટાઇટન. બરાબર. તો આને પણ યાદ રાખવાના છે.
ક્રમમાં છે એટલે યાદ રાખી લેજો, બરાબર. બહુ સરળ છે. ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન આટલા તો ક્રમ છે, બરાબર. આ ક્રમમાં જ છે. સૂર્યથી અંતરમાં પણ આ સેમ આવશે જવાબ, બરાબર. જોઈએ બીજું તો જુઓ, ગ્રહ અને એના ઉપગ્રહ, કોને કેટલા ગ્રહ છે, કોને કેટલા ઉપગ્રહ. આની અંદર પણ જુઓ, શનિ, ગુરુ, યુરેનસ ને નેપચ્યુન એનો ક્રમ તો એમને જ જળવાઈ રહી છે, બરાબર. ઉપર હતો એ જ ક્રમ. સૌથી વધારે શનિને 82, બરાબર, 7 ઓગસ્ટ 2019થી. પછી ગુરુ આવશે 79, યુરેનસને 27, નેપચ્યુનને 14, 14 ઉપગ્રહ, મંગળને 2, પૃથ્વી અને પ્લુટોને 1 આવશે, બરાબર. પ્લુટો છે પવન ગ્રહ છે, આપણે વાત કરી. આગળ જોઈએ આપણે ધૂમકેતુ. તો જુઓ, બરાબર, એની વ્યાખ્યાઓ શું છે, કેવા હોય, કઈ રીતે કામ કરે, આ બધું આપણે જાણવું જરૂરી નથી. એક્ઝામમાં કંઈ પૂછાવાનું નથી, બરાબર. બરફના બનેલા હોય છે, સૂર્ય તરફ જતા હોય છે એટલે પ્રકાશિત પૂંછડી પાછળ દેખાય છે, પૂંછડિયા તારા કહીએ છીએ, બરાબર. આ બધી તમને ખબર છે એટલે એ કંઈ હું માહિતી આપતો નથી. ફક્ત એક્ઝામમાં જેટલી અગત્યની છે એ માહિતી આપું છું તમને ધૂમકેતુ વિશે. એમાં સૌથી અગત્યનું કોઈ ધૂમકેતુ હોય તો હેલીનો ધૂમકેતુ. દર 76 વર્ષે આપણને દેખાય છે, એવરી 76 યર, બરાબર. દર 76 વર્ષે આપણને દેખાય છે. એ 1910માં દેખાયો હતો, પછી આપણને 1986માં દેખાયો, અને હવે આપણને ક્યારે દેખાશે? 2062ની અંદર દેખાશે. હેલીનો ધૂમકેતુનું નામકરણ કોના ઉપરથી કરવામાં આવ્યું? તો એક વૈજ્ઞાનિક છે એડમંડ હેલી, એના નામ ઉપરથી એને હેલીનો ધૂમકેતુ કહ્યો છે. તો એડમંડ હેલીએ એનો ખૂબ ગહન અભ્યાસ કર્યો એટલા માટે ધૂમકેતુને જ નામ આપી દીધું એડમંડ હેલી. આગળ વાત કરીએ આપણે તો એક અન્ય ઉપગ્રહ છે, સોરી ધૂમકેતુ છે, જે આપણને લાસ્ટમાં દેખાયો હતો, છેલ્લે દેખાયો હતો. કયો? તો કે હેલબોપ. હેલબોપ ધૂમકેતુ, બરાબર. 1997ની અંદર દેખાયો હતો, 1997ની અંદર. અને 19 મહિના સુધી એને નરી આંખે જોઈ શકાયો હતો. એટલે કે એ કેટલો બધો તેજસ્વી હશે એ તમે વિચારી શકો, બરાબર. હેલબોપ ધૂમકેતુ તો 1997માં દેખાયો હતો અને 19 મહિના સુધી એને નરી આંખે જોઈ શક્યા હતા આપણે, બરાબર. એટલે તેજસ્વી ઉપગ્રહ હતો હેલબોપ, અને રિસેન્ટલી જ ગણાય 1997માં, બરાબર. આગળ આપણે વાત કરીએ નક્ષત્રોની. ખાલી એક્ઝામ માટે જેટલું લીધું છે, બરાબર, વધારાની માહિતી નથી કઈ અહીંયા. તો જુઓ, નક્ષત્રોની વાત કરીએ, બધાને ખબર છે 27 નક્ષત્ર છે. અત્યારે ચોમાસાની અંદર તો ખાસ બધાને ખબર હોય, બરાબર, ભદ્રા, નાન, તેન. તો જુઓ, આકાશી વેટ, ઓકે, આખું અવકાશ આવેલું છે, બરાબર. એની અંદર આપણે કોઈ પણ જગ્યાએથી કેન્દ્ર માની લઈએ પૃથ્વીને કેન્દ્ર માની લઈએ, અને એના એક સરખા 27 ભાગ કરી દઈએ. જેટલો આજુબાજુનો જેટલો વિસ્તાર છે એ બધો, બરાબર. કેમ કે એનું માપ છે નહીં એટલે આપણે એના ટોટલ સરખા 27 ભાગ કરીએ છીએ. અને દરેક ભાગને આપણે શું કહીએ છીએ? નક્ષત્ર. તો આપણી પાસે ટોટલ નક્ષત્રોની સંખ્યા કેટલી થઈ? 27 નક્ષત્ર છે. આપણને બધાને ખબર છે એક વર્તુળ હોય એનો આખો આપણે ભાગ કરીએ તો એના કેટલા ડિગ્રી થાય? 360 ડિગ્રી થાય. 360, આ 90 હશે તો આ 4 90 હશે તો 360 ડિગ્રી થાય. 360 છે એના કેટલા ભાગ કર્યા? 27 ભાગ કર્યા. તો એક ભાગ કેટલાનો હોય? 13 ડિગ્રી અને 20 મિનિટ. 13 ડિગ્રી અને 20 મિનિટ. તો એક નક્ષત્ર છે એ કેટલો વિસ્તાર આવરિત કરે છે? 13 ડિગ્રી અને 20 મિનિટ, બરાબર. યાદ રાખવાનું છે એક નક્ષત્રનો કેટલો હોય છે વિસ્તાર? 13 ડિગ્રી 20 મિનિટ જેટલો. ચંદ્ર છે એ દરરોજ 13 ડિગ્રી ને 20 મિનિટ જેટલું અંતર કાપે છે અવકાશની અંદર. 13 ડિગ્રી ને 20 મિનિટ જેટલું અંતર કાપે, યાની કે ચંદ્ર છે એ દરરોજ એક નક્ષત્ર ફરી જાય. આજે એટલું ફર્યો તો કાલે પાછું એટલું ફરશે, પરમ દિવસે પાછું આટલું ફરશે, પાછું આટલું ફરશે. એમ 27 દિવસમાં 27 નક્ષત્રોમાં ફરી જશે ચંદ્ર. તો આપણે યાદ રાખવાનું છે ચંદ્ર છે એ એક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? ફક્ત એક દિવસ. ફક્ત એક જ દિવસ રહે છે એક નક્ષત્રની અંદર. સૂર્યનું યાદ રાખવાનું છે. સૂર્ય 13.5 દિવસ રહે છે. સૂર્ય કેટલો રહે છે? 13.5 દિવસ. કેમ કે આખા વર્ષના આપણે 365 દિવસ ગણીએ અને એના જો 27 સરખા ભાગ કરીએ તો આપણે જવાબ કેટલો આવે? 13.5. તો સૂર્ય છે એક નક્ષત્રમાં 13.5 દિવસ રહે. ચંદ્ર છે એ એક નક્ષત્રમાં 1 દિવસ રહે છે. સિમ્પલ છે. ચલો આગળ જોઈએ. ચંદ્ર છે દરરોજ 50 મિનિટ મોડો ઉગે છે, બરાબર. આપણે આ ધોરણ 10માં ભણી ગયા કે ચંદ્ર છે આજે માનો કે 8 વાગ્યે ઉગ્યો હોય તો કાલે ક્યારે ઉગશે? 8:50, બરાબર. દરરોજ 50 મિનિટ મોડો ઉગે છે ચંદ્ર. તારાઓ છે એ દરરોજ 4 મિનિટ વહેલા ઉગે છે. તારાઓ જે આકાશમાં આપણને રાત્રે દેખાય દરરોજ કેટલા ઉગે છે? 4 મિનિટ વહેલા ઉગે.
આજે 8 વાગે ઉગ્યા હોય તો કાલે કેટલા વાગે ઉગશે? 7:56 બરાબર. અને 4 મિનિટની અંદર એ કેટલું કોણીય અંતર કાપે અવકાશમાં? 1 ડિગ્રી જેટલું. 4 મિનિટ કેટલું થાય? 1 ડિગ્રી જેટલું અંતર કાપી લઈએ દરરોજ. તો તમે વિચારી શકો કે અહીંયા છે બરાબર, કોઈ તારો અહીંયા ઉગ્યો છે તો કાલે 1 ડિગ્રી આગળ ખસી જશે, ફરીથી 1 ડિગ્રી આગળ ખસી જશે, ફરીથી 1 ડિગ્રી આગળ, એમ 180 દિવસ હશે. તો 180 દિવસમાં અહીંયા જે તારો હશે એ 180 ડિગ્રી જેટલો ફરી ગયો હશે. એટલે કે 180 દિવસમાં તો બધા તારા ફરી જાય છે બરાબર. એના માટે સમય લાગે. આપણે દરરોજ જોઈએ તો આપણને ખ્યાલ આવે બરાબર. 15-20 દિવસ એક ધારું જોઈએ તો મને ખબર પડે. તો યાદ રાખવાનું છે, દરરોજ 1 ડિગ્રી જેટલું અંતર કાપે છે તારાઓ અને 4 મિનિટ વહેલા ઉગે છે. ચંદ્ર દરરોજ 50 મિનિટ મોડો ઉગે છે. સૂર્યની વાત કરીએ તો સૂર્ય છે એ દરરોજ 2 મિનિટ વહેલો ઉગે અને 2 મિનિટ મોડો આથમે. યાદ રાખજો ખાસ બરાબર. 2 મિનિટ વહેલો ઉગે છે અને 2 મિનિટ મોડો આથમે છે. આના માટેનું કારણ શું છે એ તમને ખબર છે બરાબર. પ્રકાશના પરાવર્તનના નિયમોમાંથી એક કારણ છે. તો તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સૂર્ય શા માટે 2 મિનિટ વહેલો ઉગે છે અને શા માટે 2 મિનિટ મોડો આથમે. ટોટલ આપણને 4 મિનિટ એક્સ્ટ્રા મળે દિવસની અંદર બરાબર. આવું કયા કારણે થાય છે? પ્રકાશના પરાવર્તનના નિયમોમાંથી એક જવાબ આવે છે. તો એ જવાબ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનો છે કે આવું શા માટે થાય છે. અમારો પ્રયાસ હંમેશા રહેશે કે તમને સૌથી સારામાં સારું પ્રોવાઈડ કરીએ. આઈ હોપ કે આ બધી માહિતી છે ખૂબ મહેનત કરીને ભેગી કરી છે તો તમને ચોક્કસથી કોઈને કોઈ એક્ઝામની અંદર ઉપયોગી સાબિત થશે. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને વિડીયો ગમે તો લાઈક કરો અને ગમે તો શેર પણ કરો. થેન્ક યુ. જય હિન્દ.